મિત્રો મિશન સિંદૂર શું છે ન ખબર હોય તો જોઈ લેજો મારો છેલ્લો વિડીયો। પણ મિત્રો મિશન સિંદૂર બાદ જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા એ લોકોએ જે વાત કહી છે મીડિયાની સામે એ સાંભળીને તમને પણ રડવું આવી જશે। હા મિત્રો, એવી જ રીતે ગુજરાતના એક પરિવારમાં પિતા અને પુત્ર બંનેએ જમ્મુ કાશ્મીરમાં જીવ ગુમાવ્યો। એમના પરિવારે મીડિયાની સમક્ષ જે વાત કહી છે એ સાંભળવા જેવી છે। તો મિત્રો એમને સાંભળજો અને પછી તમે કોમેન્ટમાં કહેજો કે આજે આપણે ભારતે દિવાળી જેવો માહોલ મનાવવો જોઈએ કે નહીં। મારા મતે તો આજે આપણે દિવાળી જેવો જ માહોલ મનાવવો જોઈએ, કારણ કે આપણા દેશના એટલે કે ભારતવાસીના જેમણે જીવ લીધા હતા એમના બદલો આજે મિશન સિંદૂરથી લેવાઈ ગયો છે। હવે તમે વિડીયો જોઈ શકો છો। મારું નામ સાવન પરમાર છે। એ આ પહેલગામમાં આતંકી હુમલો થયો હતો તેમાં મેં મારા બાપુજી અને મેં મારા ભાઈને ગુમાવ્યા હતા। તે મારા ભાઈને આર્મીમાં જવાનો શોખ હતો, તે આતંકવાદીઓ એનો હણી નાખ્યો છે। એટલે મોદી સાહેબે પહેલગામ હુમલા બાદ એવી અપીલ કરી હતી કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરશું ને તેનો ખાત્મો કરીને દેખાડશું। આજે 15 દિવસ પછી જે ગઈકાલ મોડી રાત્રે 2 વાગે મોદી સાહેબે જે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના 9 આતંકી સેન્ટર ઉપર હુમલો કર્યો છે અને તેનો ખાત્મો કર્યો છે। તો અમને મોદી સાહેબ ઉપર ખૂબ જ ગર્વ છે કે જે તેણે કહ્યું હતું એ આપણે કરીને દેખાડ્યું। અને અમે મોદી સાહેબને હજી એ જ અપેક્ષા કે જો પહેલગામમાં એ લોકોએ આપણે ધર્મ પૂછીને માર્યા હતા ને તો હવે આપણે લોકોએ જાગીને બધાને ધર્મ બતાવીને મારવું જોઈએ, આટલી અપેક્ષા છે મોદી સાહેબ આગળ અને અમને ખૂબ જ ગર્વ છે। અને આતંકી હુમલા જે ગઈકાલ રાત્રે મોદી સરકારે કર્યો પાકિસ્તાન ઉપર, તેના ઉપરથી કહી શકાય કે મારા બાપુજીને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી। હજી વધુ આ ઘટના થઈ છે એ વધુ પાકિસ્તાન ઉપર હજી આતંકી હુમલા થાય અને હજી વધુ એનો ખાત્મો થાય તો હજી માની શકીએ કે પૂર્ણ સાચી શ્રદ્ધાંજલિ મળી શકે।